શ્રી કૃષ્ણ. રાધે રાધે. આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ અધિક માસ કથાના 6ઠા અધ્યાયની કથા. બોલીએ વિષ્ણુ ભગવાનની જય હો. પુરુષોત્તમ ભગવાનની જય હો. નારદજી કહે છે, પાપરહિત નારાયણ ભગવાન ગોલોકમાં જઈને શું કરે છે? શ્રોતાઓ પર કૃપા કરીને આ બધી વાતો વિસ્તારપૂર્વક કહો. નારદજીની આ વાતો સાંભળીને નારાયણજીએ કહ્યું, હે નારદ, અધિક માસને લઈને ભગવાન વિષ્ણુના ગોલોક ગયા પછી જે ઘટનાઓ ઘટી તે હું તમને વિસ્તારથી કહું છું, ધ્યાનથી સાંભળો. તે ગોલોકની અંદર મણિઓના સ્તંભોથી સુશોભિત સુંદર પુરુષોત્તમ ધામને ભગવાન વિષ્ણુએ દૂરથી જોયું. તે ધામના તેજથી અંજાઈ ગયેલી આંખો વાળા શ્રી વિષ્ણુએ ધીમે ધીમે નેત્રો ખોલ્યા અને અધિક માસને પોતાની પાછળ રાખીને ધીમે ધીમે ધામ તરફ આગળ વધ્યા. અધિક માસ સાથે ભગવાનના મંદિર પાસે પહોંચીને શ્રી વિષ્ણુ અત્યંત પ્રસન્ન થયા. દ્વારપાળો દ્વારા આદરપૂર્વક આવકારાયેલા ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ ભગવાનની શોભાથી આનંદિત થઈને મંદિરની અંદર ગયા અને ભીતર જઈને શ્રી પુરુષોત્તમ કૃષ્ણને નમસ્કાર કરવા લાગ્યા. ગોપીઓના મંડળની મધ્યમાં રત્નજડિત સિંહાસન પર બેઠેલા શ્રીકૃષ્ણને નમસ્કાર કરી તેમની પાસે ઊભા રહીને શ્રી વિષ્ણુએ સ્તુતિ કરતા કહ્યું, હે ગુણોથી અતીત, હે ગોવિંદ, અદ્વિતીય, અવિનાશી, સૂક્ષ્મ, વિકારરહિત વિગ્રહવાન, ગોવાળિયાના વેશ ધારણ કરનારા, નાની અવસ્થાવાળા, શાંત સ્વરૂપ, ગોપીઓના પતિ, નૂતન વાદળ સમાન શ્યામ, કરોડો કામદેવ સમાન સુંદર, વૃંદાવનની અંદર રાસમંડળમાં બિરાજમાન, પિતાંબર ધારણ કરનારા, રાસલીલાના સ્વામી, રાસલીલામાં રમવા માટે સદા ઉત્સુક, બે ભુજાઓ વાળા મુરલીધર, અચ્યુત ભગવાન, હું આપની વંદના કરું છું. આ પ્રકારે સ્તુતિ કરીને ભગવાન શ્રીકૃષ્ણને નમસ્કાર કર્યા બાદ પાર્ષદો દ્વારા સત્કાર પામેલા શ્રી વિષ્ણુ શ્રીકૃષ્ણની આજ્ઞાથી રત્ન સિંહાસન પર બિરાજમાન થયા. શ્રી નારાયણજી કહે છે, શ્રી વિષ્ણુ દ્વારા ગવાયેલું આ સ્તોત્ર જે પણ મનુષ્ય સવારે વહેલા ઉઠીને વાંચે છે તેના તમામ પાપોનો નાશ થાય છે. ખરાબ સપના પણ સારું ફળ આપનારા બને છે. શ્રી ગોવિંદ પ્રત્યે પુત્ર પૌત્ર સમાન વધનારી ભક્તિ જાગૃત થાય છે. અપકીર્તિનો નાશ થાય છે અને સત્કીર્તિમાં વૃદ્ધિ થાય છે. ભગવાન વિષ્ણુ ત્યાં બેઠા અને શ્રીકૃષ્ણની સામે ધ્રુજી રહેલા અધિક માસને શ્રીકૃષ્ણના ચરણકમળોમાં નમન કરવા કહ્યું. ત્યારે શ્રીકૃષ્ણએ શ્રી વિષ્ણુને પૂછ્યું, આ કોણ છે? ક્યાંથી આવ્યો છે અને આ રીતે કેમ રડી રહ્યો છે? આ ગોલોકમાં તો કોઈ દુઃખભાગી હોતું જ નથી. અહીં રહેનારા તો હંમેશા આનંદમાં મગ્ન રહે છે. અહીંના લોકો તો સપનામાં પણ કોઈ દુષ્ટ વાર્તા કે દુઃખદ સમાચાર સાંભળતા નથી. તો પછી હે વિષ્ણુ, આ કેમ ધ્રુજી રહ્યો છે? આંખોમાંથી આંસુ કેમ વહાવી રહ્યો છે અને આપણી સમક્ષ આટલો દુઃખી થઈને કેમ ઊભો છે? શ્રી નારાયણજી બોલ્યા, નવીન મેઘ સમાન શ્યામ સુંદર ગોલોકનાથના વચનો સાંભળીને સિંહાસન પરથી ઉઠીને મહાવિષ્ણુ આ મલમાસની સંપૂર્ણ દુઃખદ કથા કહેતા બોલ્યા. શ્રી વિષ્ણુએ કહ્યું, હે વૃંદાવનની શોભાના નાથ, હે શ્રી કૃષ્ણ, હે મુરલીધર, આ અધિક માસનું દુઃખ હું આપની સમક્ષ કહું છું, આપ સાંભળો. આના દુઃખી થવાને કારણે જ સ્વામીરહિતા અધિક માસને લઈને હું આપની પાસે આવ્યો છું. આની ઉગ્ર દુઃખરૂપી અગ્નિને આપ શાંત કરો. આ અધિક માસ સૂર્યની સંક્રાંતિથી રહિત છે, તેથી તે મલિન છે. શુભ કાર્યોમાં આ હંમેશા વર્જિત ગણાય છે. આ સ્વામીરહિત માસ હોવાથી લોકો આમાં સ્નાન દાન વગેરે કરતા નથી. તેમ કહીને વનસ્પતિ વગેરેએ પણ આનો અનાદર કર્યો છે. 12 મહિના, કળા, અયન, સંવત્સર વગેરેએ પોતાના સ્વામીઓના ગર્વમાં આવીને આનો અત્યંત તિરસ્કાર કર્યો છે. આ જ દુઃખની અગ્નિમાં બળતો આ માસ પોતાના પ્રાણ ત્યાગવા તૈયાર થયો હતો. ત્યારે અત્યંત દયાળુ વ્યક્તિઓ દ્વારા પ્રેરિત થઈને, હે ઋષિકેશ, તે શરણ લેવાની ઈચ્છાથી મારી પાસે આવ્યો. તેણે ધ્રુજતા ધ્રુજતા અને ઘડીએ ઘડીએ રડતા રડતા પોતાનું બધું જ દુઃખ મને કહ્યું. આનું આ મોટું દુઃખ આપના વિના કોઈ દૂર કરી શકે તેમ નથી. તેથી આ નિરાધારનો હાથ પકડીને હું આપની શરણમાં લાવ્યો છું.
આપ બીજાનું દુઃખ સહન કરી શકતા નથી, એવું વેદ જાણનારા વિદ્વાનો કહે છે. તેથી આ દુઃખી પર કૃપા કરીને તેને સુખ પ્રદાન કરો. હે જગતપતે, આપના ચરણકમળોમાં આવેલો જીવ ક્યારેય શોકનો ભાગીદાર થતો નથી, એવું વેદ્યોનું કથન કેવી રીતે ખોટું હોઈ શકે? મારા પર કૃપા કરીને પણ આનું દુઃખ દૂર કરવું એ આપનું કર્તવ્ય છે, કારણ કે હું મારું બધું જ કામ છોડીને આને આપની પાસે લાવ્યો છું. મારું અહીં આવવું સફળ કરો. સ્વામીની સામે વારંવાર એકની એક વાત ન કહેવી જોઈએ, તેવી નીતિ મોટા મોટા પંડિતો કહેતા હોય છે. આ પ્રકારે અધિક માસનું બધું જ દુઃખ ભગવાન શ્રીકૃષ્ણને કહીને શ્રીહરિ શ્રીકૃષ્ણના મુખમંડળ તરફ જોતા જોતા તેમની પાસે હાથ જોડીને ઊભા રહી ગયા. ઋષિઓ કહે છે, અક્સ્પ્લસટ હે સુતજી, આપ દાતાઓમાં શ્રેષ્ઠ છો. આપ દીર્ઘાયુ ભવો, જેથી અમે આપના મુખેથી ભગવાનની લીલાઓની કથારૂપી અમૃતનું પાન કરતા રહીએ. હે સુતજી, ગોલોકવાસી ભગવાન શ્રીકૃષ્ણે શ્રી વિષ્ણુને ફરી શું કહ્યું અને શું કર્યું? આ શ્રીકૃષ્ણ અને શ્રી વિષ્ણુનો સંવાદ અમને સંભળાવો. પરમ ભગવદ ભક્ત નારદજીએ નારાયણજીને શું પૂછ્યું? હે સુતજી, આ સમયે આપ અમને એ બધું કહો. નારદજી પ્રત્યે કહેવાયેલા ભગવાનના વચનો તપસ્વીઓ માટે પરમ ઔષધ સમાન છે. સુતજીએ ઋષિઓની વાતો સાંભળીને શું કહ્યું તેનું વર્ણન આગલા અધ્યાયમાં સાંભળીશું. આજની કથાને અહીં જ વિરામ આપીએ છીએ. બોલીએ વિષ્ણુ ભગવાનની જય હો. હવે સાંભળીએ પુરુષોત્તમ માસમાં સાંભળવામાં આવતી વાર્તા. કોઈ ગામમાં બે દેવરાની જેઠાણી રહેતી હતી. દેવરાની તો પૂજાપાઠ વાળી હતી, ધર્મ કર્મ વાળી હતી, પરંતુ જેઠાણીને પૂજાપાઠ બિલકુલ પણ સારા લાગતા નહોતો. તેનું તો પૂજાપાઠમાં મન જ લાગતું નહોતું. તે ક્યારેય પૂજા કરતી નહોતી, કોઈ ધર્મનું કામ પણ કરતી નહોતી, કોઈને એક ગ્લાસ પાણી પણ આપતી નહોતી અને પોતાની દેવરાનીને પણ ના પાડ્યા કરતી હતી કે તો શું આખો દિવસ આ પૂજા પોથીમાં લાગેલી રહે છે? ક્યારેક મારી સાથે બહાર નીકળીને ચાલ ગામમાં જઈશું, સ્ત્રીઓ સાથે બેસીશું, વાતો કરીશું. પરંતુ દેવરાની જે હતી તે ના પાડી દેતી અને કહેતી, જીજી મારાથી આ બધી વાતો નથી થતી. મારું તો પોતાની પૂજા પાઠમાં જ મન સારું લાગે છે. જેઠાણી આ વાતથી બહુ પરેશાન થતી, કારણ કે તે ઈચ્છતી હતી કે દેવરાનીનું પૂજાપાઠ બંધ થઈ જાય. તે એટલા માટે કારણ કે બધા લોકો દેવરાનીનું બહુ માન કરતા હતા કે અરે આ તો બહુ પૂજાપાઠ વાળી છે, ધર્મ કર્મ વાળી છે. અને આ બધી વાતો સાંભળીને જેઠાણીને સારું લાગતું નહોતું, અને તે કોશિશ કરતી હતી કે જેટલું પણ થઈ શકે તેની પૂજાપાઠમાં રૂકાવટ નાખી શકે, વિઘ્ન નાખી શકે. રોજ કોશિશ કરતી, રોજ કંઈક નવા નવા કામ કરતી કે તેની પૂજાપાઠમાં વિઘ્ન પડી જાય. પરંતુ ભગવાનની કૃપાથી જેમ તેમ કરીને દેવરાની પોતાની પૂજાપાઠ કરી જ લેતી હતી. એક સમય પુરુષોત્તમનો મહિનો આવી ગયો. હવે દેવરાની તો હતી જ ધર્મ કર્મ વાળી, તો તેણે પુરુષોત્તમ માસના વ્રત રાખવાના નારાયણ તારાયણ પારાયણ કરતી, પોતાના ઘરમાં પૂજાપાઠ કરતી અને પછી મંદિર જતી, અને જતી વખતે તેણે આંગણામાં ક્યારીમાં ફૂલ વાવી રાખ્યા હતા, તેમાંથી સારા સારા ફૂલ તોડીને લઈ જતી અને ભગવાન વિષ્ણુજીના ચરણોમાં ચડાવતી. જ્યારે જેઠાણીએ જોયું કે દેવરાની તો પુરુષોત્તમનું સ્નાન કરી રહી છે અને વ્રત કરી રહી છે, રોજ પૂજા પાઠ કરે છે, ફૂલ તોડીને લઈ જાય છે, તો તેણે શું કર્યું? રોજ સવારે ઉઠીને બધા ફૂલ તોડવાના શરૂ કરી દીધા. જેટલા પણ ફૂલ ખીલતા તે સવારે સવેરે ઉઠીને બધા ફૂલોને તોડીને જમીન પર નાખી દેતી કે હવે જોઉં છું શું લઈને જશે. પછી દેવરાની બિચારી શું કરતી? જે તૂટેલા ફૂટેલા ફૂલ જમીન પર પડ્યા હોય તેની જ પાંખડીઓ ભેગી કરતી, તેને ધોતી અને ભગવાન નારાયણના ચરણોમાં ચડાવી દેતી અને પ્રાર્થના કરી લેતી કે લે ભગવાન, મારી પાસે તો આમ માસના 5 દિવસ બાકી રહી ગયા. ભગવાન લક્ષ્મીનારાયણજી દેવરાનીની ભક્તિથી બહુ પ્રસન્ન હતા. તેમણે વિચાર્યું ચાલો આની ભક્તિની પરીક્ષા કરીએ. તેમણે બુઢા બ્રાહ્મણ અને બ્રાહ્મણીનો વેશ બનાવ્યો અને તે જ ગામમાં આવી ગયા જ્યાં દેવરાની અને જેઠાણી રહેતી હતી.
જ્યાં તે બંને રહેતી હતી તે ગામમાં પાણી ભરવા માટે ગામથી બહાર એક કૂવો હતો. બધાને ત્યાં જ પાણી ભરવા જવું પડતું હતું. તો બંને દેવરાની જેઠાણી હંમેશા સાથે જ જતી, એકલી જતી નહોતી. એક દિવસની વાત છે, તે પાણી ભરીને પાછી આવી રહી હતી તો તેમણે જોયું ઝાડની નીચે બુઢા બ્રાહ્મણ બ્રાહ્મણી બેઠા હતા. બંનેએ તેમને રોકી લીધા. બ્રાહ્મણ બ્રાહ્મણીએ બંનેને રોક્યા અને કહેવા લાગ્યા, અમને થોડું પાણી પીવડાવી દો. તો જેઠાણી તો કહેવા લાગી, હું તો નહીં પીવડાવું, આટલી દૂરથી ભરીને લાવી છું, હું તો નથી પીવડાવતી પાણી. દેવરાની કહેવા લાગી, ચલો કોઈ વાત નહીં, તમે મારા ઘડામાંથી પાણી પી લો. તેણે બંનેને પાણી પીવડાવી દીધું. ત્યારે તે બંને કહેવા લાગ્યા, અમે અહીં ગામમાં કેટલાક દિવસ માટે રહેવા આવ્યા છીએ. અહીં પાસે જ અમે પોતાની ઝૂંપડી બનાવી છે. શું તમે અમારા માટે ત્યાં પણ પાણીની વ્યવસ્થા કરી આપશો? અમે તો બહુ બુઢા છીએ, પાણી ભરવા જઈ શકતા નથી. તમે પોતાના માટે પાણી ભરવા આવશો તો અમારા માટે પણ ભરી લાવજો. તો દેવરાની બોલી, ઠીક છે બાબા, હું તમારા માટે પણ પાણી ભરીને લાવી દઈશ. તો તે દિવસે પણ તેણે પોતાનો જે ઘડો ભરીને લાવી હતી તેમાંથી અડધું પાણી તેમની ઝૂંપડીમાં રાખી દીધું અને આગલા દિવસથી તેણે નિયમ બનાવી લીધો, જ્યારે પણ પોતાના માટે પાણી ભરવા જતી તો એક ઘડો તેમના માટે પણ લઈ જતી અને આવતી વખતે તેમની ઝૂંપડીમાં રાખી દેતી. આ વાતને જોઈને જેઠાણી તેને બહુ તાણા મારતી. જેઠાણી કહેતી, તે નહીં પણ તારું ધર્મ કર્મ શરૂ કરી દીધું. તો દેવરાની બોલી, નહીં જી એવી તો કોઈ વાત નથી. તમે જોયું નહીં બંને કેટલા બુઢા છે? બતાવો તો ખરા, આટલી દૂર પાણી ભરવા કેવી રીતે જશે? અને આપણે તો જઈએ જ છીએ પાણી ભરવા. જો એક ઘડો પાણી તેમના માટે પણ લઈ આવીશું તો કઈ મોટી વાત થઈ જશે. જેઠાણી બોલી, ઠીક છે, તું તારું ધર્મ કર્મ કર, મારાથી આટલું કામ થતું નથી. એટલું કહીને બંને પોતાના ઘરે જતી રહી. આગલા દિવસથી દેવરાની ફરીથી એક ઘડો પાણી તેમની ઝૂંપડીમાં રાખતી અને સાથે જ જો કોઈ નાનું મોટું કામ પણ પડ્યું હોય તો તે પણ કરી દેતી. ક્યારેક ઝૂંપડીમાં ઝાડુ લગાવી દેતી, ક્યારેક ખાવાનું બનાવી દેતી. આ રીતે નાનું મોટું કામ પણ કરી દેતી. આખો પુરુષોત્તમનો મહિનો પૂરો થઈ ગયો. હવે હતો છેલ્લો દિવસ. છેલ્લા દિવસે તે બંને પાણી ભરીને જ્યારે પાછી આવી રહી હતી તો બુઢા બ્રાહ્મણ બ્રાહ્મણી ફરીથી રસ્તામાં બેઠેલા મળ્યા. તે પૂછવા લાગી, અરે બાબા, તમે અહીં કેમ બેઠા છો? તો તે બોલ્યા, અમે તો પાછા પોતાના ગામે જઈ રહ્યા છીએ. અહીં આ ગામમાં કેટલાક દિવસ રહેવા આવ્યા હતા, હવે અમે પાછા જઈશું. પરંતુ જતા પહેલા અમારે તમને કંઈક આપવાનું મન છે, તમે અમારી સાથે ઝૂંપડી પર ચાલો. જેઠાણીએ વિચાર્યું, ખબર નહીં શું આપશે, ક્યાંક કોઈ હીરા મોતી તો નહીં આપી દે ને? જોકે આમને જોઈને લાગતું તો નથી કે એમની પાસે હીરા મોતી જેવી કોઈ વસ્તુ હશે, પણ ખબર નથી પડતી. તો તે બોલી, શું મને નહીં લઈ જાઓ તમારી ઝૂંપડી પર? મને પણ લઈ ચાલો. હા ભાઈ, મને કેમ લઈ જશો? મેં તમને પાણી થોડું જ પીવડાવ્યું છે, મેં તો તમારા ઘરનું કામ પણ નથી કર્યું, તમારા ઘરમાં પાણીનો મટકો પણ નથી રાખ્યો, તમે મને કેમ લઈ જશો? તો બ્રાહ્મણના વેશમાં ભગવાન વિષ્ણુ હતા. બોલ્યા, નહીં બેટી, એવી કોઈ વાત નથી, તમે પણ અમારી સાથે ચાલો. કર્મોનું ફળ તો બધાને મળવું જ જોઈએ. બ્રાહ્મણના વેશમાં ભગવાન નારાયણ અને લક્ષ્મીજી બંનેને પોતાની સાથે લઈને ઝૂંપડી પર ગયા અને ઝૂંપડીની અંદર ગયા તો જુએ છે શું? ત્યાં બે ઘડા રાખેલા છે, એક ઘડો સોનાનો, એક ઘડો માટીનો. તો બ્રાહ્મણે કહ્યું, જુઓ બેટી, પોતાના હિસાબથી તમે એક ઘડો લઈ લો. જેવા તમારા કર્મ હશે, તમારા કર્મોના હિસાબથી આ ઘડામાંથી રોજ તમને કંઈક ને કંઈક મળી જશે. જેઠાણીએ ઘડા જોયા તો બહુ ખુશ થઈ. તેણે તો દેવરાનીથી પહેલા જઈને ફટાફટ સોનાનો ઘડો ઉપાડી લીધો. ઘડાના મોઢા પર કપડું બાંધેલું હતું. બ્રાહ્મણના વેશમાં જે નારાયણ ભગવાન હતા તે બોલ્યા, આને તમારે કાલે ખોલવાનો છે, આજે ન ખોલતા.
કાલે સવારે ઉઠીને નાહી ધોઈને સ્નાન કરીને આ કપડાને ખોલી લેજો. જેવા તમારા કર્મ હશે અને જેવા તમારા ભાવ હશે તે પ્રમાણે તમને કંઈક ને કંઈક જરૂર મળશે. બ્રાહ્મણની વાતો સાંભળીને જેઠાણી તો બહુ ખુશ થઈ ગઈ, કારણ કે તેણે તો સોનાનો ઘડો ઉપાડી રાખ્યો હતો. તેણે વિચાર્યું સોનાના ઘડામાંથી તો સોનાના સિક્કા જ નીકળશે. બંને પોતાના ઘડાને લઈને પોતાના ઘરે આવી ગઈ. જેઠાણી સોનાનો ઘડો લઈ આવી અને દેવરાની માટીનો ઘડો લઈ આવી. જેઠાણીએ તો પોતાનો ઘડો અલમારીમાં સારી રીતે બંધ કરીને રાખી દીધો કે ક્યાંક કોઈ ચોર ચોરી ન કરી જાય. પરંતુ દેવરાનીનો ઘડો તો માટીનો હતો. તેણે જઈને પોતાના ઘરના મંદિરમાં રાખી દીધો. આગલા દિવસે બંને સવારે ઉઠી બંનેએ સ્નાન કર્યું. જેઠાણીને તો પોતાનો ઘડો ખોલવાની ઉતાવળ હતી. પૂજા પાઠ તે કરતી નહોતી. ફટાફટ નાહી ધોઈ ઉલટું સીધું પાણી રેડ્યું અને પોતાની અલમારીમાં જઈને ઘડાને જોવા લાગી. ઘડાનું કપડું હટાવીને ખોલીને જોયું તો તેમાં તો રાખ ભરેલી પડી હતી, કોલસા ભરેલા પડ્યા હતા. તે તો બહુ હેરાન થઈ ગઈ. તેણે જોયું સોના જે ઘડો હતો તે તો માટીનો બની ગયો. આ બધું કેવી રીતે થયું, ક્યારે થયું? બીજી તરફ દેવરાની સવારે ઉઠી, નાહી ધોઈ પૂજા પાઠ કર્યા, રોજની જેમ મંદિર ગઈ. તે પછી આવીને તેણે ઘડાનું કપડું હટાવ્યું તો જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. તે ઘડો તો સોના, ચાંદી, હીરા, મોતીથી ભરેલો હતો. તે બહુ ખુશ થઈ. એટલામાં જ જેઠાણી લડતી ઝઘડતી તેના ઘરે આવી ગઈ અને આવીને પૂછવા લાગી, તારા ઘડામાંથી શું નીકળ્યું? તો તેણે તો બતાવી દીધું. મેરે ઘડામાંથી તો સોના, ચાંદી, હીરા, મોતી નીકળ્યા છે. જેઠાણીને તો બહુ ગુસ્સો આવ્યો અને લડવા લાગી કે આનો અર્થ એ કે તે મારો ઘડો ચોર્યો છે. સોનાનો ઘડો તો મારો હતો. હીરા મોતી તો મારા ઘડામાંથી નીકળવા જોઈતા હતા, તારામાંથી કેવી રીતે નીકળી ગયા? ત્યારે તે બોલી, નહીં જીજી, મેં તો તમારો ઘડો નથી ચોર્યો. હું તો તમારા ઘરે ગઈ પણ નથી. પરંતુ તે માની નહીં અને કહેવા લાગી, પહેલા મને તારો ઘડો બતાવ. તેણે જે ઘડો જોયો તો દેવરાનીનો ઘડો જે માટીનો હતો તે સોનાનો થઈ ગયો હતો. તે તો લડી ઝઘડીને તેનો ઘડો પોતાના ઘરે લઈ ગઈ અને પોતાનો જે રાખથી ભરેલો ઘડો હતો તે તેના ઘરમાં મૂકી ગઈ. રાત્રે ફરી તેમણે એવું જ કર્યું. જેઠાણીએ પોતાનો ઘડો અલમારીમાં રાખી દીધો અને દેવરાનીએ પૂજા ઘરમાં રાખી દીધો. આગલા દિવસે બંને સવારે ફરી ઉઠી, નાહી ધોઈ અને પોતાનો ઘડો ખોલીને જોવા લાગી. જેઠાણીના ઘડામાંથી ફરીથી રાખ અને કોલસા નીકળ્યા. બીજી તરફ દેવરાનીએ નાહી ધોઈને પૂજા કરીને ઘડો ખોલ્યો તો તેના ઘડામાંથી ફરીથી સોના, ચાંદી, હીરા, મોતી નીકળ્યા. હવે તો રોજ એવું જ થવા લાગ્યું. જેઠાણીના ઘડામાંથી માત્ર રાખ નીકળતી, કાંકરા પથ્થર નીકળતા અને કોલસા નીકળી જતા. બીજી તરફ દેવરાનીના ઘડામાંથી રોજ હીરા, મોતી, સોના, ચાંદીના સિક્કા નીકળતા. થોડા જ દિવસોમાં દેવરાનીનું ઘર તો હીરા મોતીથી ભરાઈ ગયું. તે બહુ અમીર થતી ગઈ. એક દિવસ જેઠાણીને બેઠા બેઠા બ્રાહ્મણના કહેલા શબ્દો યાદ આવી ગયા. બ્રાહ્મણે કહ્યું હતું કે જેવું તમારું કર્મ હશે, જેવો તમારો ભાવ હશે તે જ અનુસાર તમને ફળ મળશે. ત્યારે તેને પોતાના ઉપર બહુ પસ્તાવો થયો કે મેં પુરુષોત્તમ મહિનામાં કોઈ પણ પૂજા ન કરી, પોતાની દેવરાનીના પૂજા પાઠમાં પણ રૂકાવટો નાખી, સાથે જ કોઈ ધર્મનું કામ પણ ન કર્યું, કોઈ દાન પણ ન કર્યું. કદાચ આ જ કારણે મને આ પ્રકારનું ફળ મળી રહ્યું છે. મારા કર્મ જ ખરાબ હતા તો મને તો કોલસા અને કાંકરા પથ્થર જ મળવાના હતા, રાખ જ મળવાની હતી. તે ભાગતી ભાગતી પોતાની દેવરાનીના ઘરે ગઈ અને તેની પાસે માફી માંગવા લાગી અને કહેવા લાગી, મેં તને બહુ હેરાન કરી છે, મને માફ કરી દે. ત્યારે દેવરાની બોલી, કઈ વાત નહીં જીજી, તમને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો. તે પછી દેવરાની અને જેઠાણી મળીને બંને રોજ પૂજા પાઠ કરતી. બંને મળીને મંદિર જતી અને ભગવાન વિષ્ણુની પૂજા કરતી. પુરુષોત્તમનો મહિનો આવવા પર બંનેએ પુરુષોત્તમ મહિનાનું સાથે સાથે સ્નાન કર્યું.
દાન કર્યું, વ્રત પૂજા કરી અને ભગવાનની કથાઓ સાંભળી. આ રીતે દેવરાની અને જેઠાણી બંનેને પુરુષોત્તમ માસના સ્નાનનું ફળ મળ્યું અને બંનેના ઘર અન્ન ધનથી, સુખ સમૃદ્ધિથી ભરાઈ ગયા. હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે પુરુષોત્તમ સ્નાનનું ફળ દેવરાની અને જેઠાણીને આપ્યું તેવું જ બધાને આપજો. બોલીએ પુરુષોત્તમ ભગવાનની જય હો. હવે સાંભળીએ શ્રી પુરુષોત્તમ ક્ષેત્ર મહાત્મ્ય કથા. બોલીએ વિષ્ણુ ભગવાનની જય હો, પુરુષોત્તમ ભગવાનની જય હો. શ્રેષ્ઠ કાષ્ઠથી નિર્મિત અને સુવર્ણના સંયોગથી પરમ ઉજ્જવળ 4 સ્વરૂપોમાં સ્થિત ભગવાન પુરુષોત્તમનું પ્રાતઃકાળ દર્શન કરીને તે બ્રાહ્મણ અને ક્ષત્રિય કુમારે પોતાના પરિશ્રમને સાર્થક માન્યો અને પહેલાની સ્વપ્ન લીલાનું સ્મરણ કરીને તેઓ બહુ વિસ્મય પામ્યા અને વિચારવા લાગ્યા કે આ કાષ્ઠની પ્રતિમા નથી, અહીં તો સાક્ષાત બ્રહ્મ પ્રકાશમાન છે. તે સમયે તેમણે યજ્ઞ સભામાં આવેલા બ્રાહ્મણોની વાતો પર પૂર્ણ વિશ્વાસ કર્યો અને આપસમાં કહેવા લાગ્યા, ક્યાં આપણે બંને મહાપાપી યમ યાતના ભોગવવાના અધિકારી અને ક્યાં દેવતાઓથી સેવિત ભગવાન વિષ્ણુના દર્શન? આપણે તો સાવ મૂર્ખ હતા. આ સમયે 18 વિદ્યાઓમાં પ્રવીણ થઈ ગયા છીએ. એટલા માટે આ કોઈ ભ્રમ નથી પરંતુ વાસ્તવિક જ્ઞાન છે. યથાર્થવાદી બ્રાહ્મણોએ જે કહ્યું હતું કે તીર્થરાજ સમુદ્રના તટ પર સાક્ષાત બ્રહ્મ બિરાજમાન છે અને વટ વૃક્ષની જળમાં તેઓ સદા પ્રકાશમાન હોય છે અને તેમના દર્શનથી બધા પ્રાણીઓ મુક્ત થઈ જાય છે, તે બધી વાતોનો આજે પ્રત્યક્ષ અનુભવ થયો છે. આ એ જ ભગવાન જગન્નાથ છે જે 4 સ્વરૂપોમાં સ્થિત થયા છે. પૃથ્વી પર જ્યારે પણ અવતાર લે છે ત્યારે 4 રૂપોથી પ્રકાશિત થાય છે. હવે આપણે બંને જ્યાં સુધી પ્રાણ ધારણ કરીશું ત્યાં સુધી આમની પાસે જ રહીશું. ક્ષુદ્ર કામનાઓથી મુખ મોડીને અન્ય ક્યાંય જવાનું નામ પણ નહીં લઈએ, એવો નિશ્ચય કરીને તે બંને ભગવાન વિષ્ણુના ભજનમાં તત્પર થઈ ગયા અને સદા જ નારાયણનું નામ જપતા જપતા તેમને મોક્ષ પ્રાપ્ત કરી લીધો. આ પાપનાશક કથા અત્યંત ગોપનીય છે. આ તીર્થના પ્રસંગમાં મેં આનું વર્ણન કર્યું છે. જે પણ મનુષ્ય તે બ્રાહ્મણ કુમાર પુંડરીક અને ક્ષત્રિય કુમાર અમરીશના આ ચરિત્રને, આ કથાને વાંચે છે, સાંભળે છે, કહે છે, તેઓ પરમ આનંદની સાથે ભગવાન વિષ્ણુના પરમધામને પ્રાપ્ત કરે છે. ઋષિઓએ પૂછ્યું, હે બ્રાહ્મણ, જ્યાં કાષ્ઠ પ્રતિમાના રૂપમાં સાક્ષાત ભગવાન નારાયણ વિરાજમાન છે, તે પુરુષોત્તમ ક્ષેત્ર કઈ દિશામાં છે? ત્યારે જૈમિનીજી કહેવા લાગ્યા, ઉત્કલ નામથી પ્રસિદ્ધ એક પાવન દેશ છે, જ્યાં અનેક તીર્થો છે, ઘણા બધા પવિત્ર દેવ મંદિરો છે. તે પ્રદેશ દક્ષિણ સમુદ્રના તટ પર વસેલો છે. તેમાં રહેનારા પુરુષો સદાચારના આદર્શ છે. ત્યાંના બ્રાહ્મણો ઉત્તમ આચાર અને સ્વાધ્યાયથી સંપન્ન થઈને સદા જ યજ્ઞ કર્મમાં સંલગ્ન રહે છે. સૃષ્ટિના આદિમાં યજ્ઞ અને વેદાધ્યયનની પ્રવૃત્તિ ત્યાંથી જ થાય છે. અતઃ ત્યાંના નિવાસી બ્રાહ્મણો વેદ શાસ્ત્રોના પ્રવર્તક છે. તે દેશને 18 વિદ્યાઓની નિધિ જાણવામાં આવે છે. ત્યાં ભગવાન નારાયણની આજ્ઞાથી ઘરે ઘરે શ્રી લક્ષ્મી દેવી વાસ કરે છે. તે દેશના નિવાસી મનુષ્યો લજ્જાશીલ, વિનયી, ચિંતા અને રોગથી રહિત છે, માતા પિતાના સેવક છે, સત્યવાદી અને વિષ્ણુ ભક્ત હોય છે. ત્યાં કોઈ પણ એવો પુરુષ નથી હોતો જે વિષ્ણુનો ભક્ત અને આસ્તિક ના હોય. તે દેશના બધા લોકો પરોપકારી હોય છે. લોભી, દુષ્ટ અને અસત્ય બોલનારા મનુષ્યોનો તો ત્યાં અભાવ જ છે. તે દેશના લોકો દીર્ઘજીવી હોય છે. સ્ત્રીઓ પતિવ્રતા, સુશીલા, ધર્મપરાયણ, લજ્જા અને સદાચારથી વિભૂષિત, રૂપવતી, બધા પ્રકારના આભૂષણોથી અલંકૃત, કુળ, શીલ અને વયના અનુસાર આચાર વિચારનું પાલન કરવા વાળી હોય છે. ત્યાંના ક્ષત્રિયો પણ પોતાના કર્તવ્યનું પાલન કરે છે. તેઓ બધાના બધા પ્રજાની રક્ષાના વ્રતમાં દીક્ષિત હોય છે. દાન આપવામાં ઉદાર અને બધા શાસ્ત્રોના જ્ઞાનમાં નિપુણ હોય છે. સદા અધિક દક્ષિણાવાળા યજ્ઞોનું અનુષ્ઠાન કરે છે. તેમની યજ્ઞ વેદીઓ સદા જ પ્રજ્વલિત રહે છે અને સુવર્ણભૂષિત યુક્ત શોભા પામતા રહે છે. તેમના ઘર પર પધારેલા અતિથિઓને તેમની કામનાથી અધિક વસ્તુઓ આપીને સંતુષ્ટ કરવામાં આવે છે.
ઉત્કલના વૈશ્યો પણ કૃષિ, વાણિજ્ય અને ગૌ રક્ષાની વૃત્તિમાં સ્થિત હોય છે. તેઓ પોતાની ભક્તિથી અને ધનથી દેવતા, ગુરુ અને બ્રાહ્મણોને તૃપ્ત કરતા રહે છે. ત્યાં એકના ઘર પર પધારેલા યાચકને બીજાના ઘર પર જવાની આવશ્યકતા પણ નથી હોતી. તે દેશના શૂદ્રો સંગીત, કાવ્ય, કળા અને શિલ્પોના કુશળ, પ્રિય વચન બોલવા વાળા હોય છે. ધાર્મિક અને સ્નાનદાન આદિ કર્મોમાં તત્પર હોય છે. તેઓ મન, વાણી અને ક્રિયા અને ધન દ્વારા બીજોની સેવામાં લાગેલા રહે છે. ત્યાં વર્ણ શંકર જાતિના લોકો પણ પોતાના પોતાના ધર્મમાં સ્થિત હોય છે. ઋતુઓ વિપરીત ભાવ ધારણ કરતી નથી. મેઘ અસમયમાં વર્ષા નથી કરતા. ખેતરોને હાનિ નથી થતી. પવનનો પણ કોઈ કષ્ટ નથી હોતો. પ્રજાને ભૂખની પીડા પણ સહન કરવી નથી પડતી. અકાળ અને મહામારીનો પ્રકોપ પણ નથી હોતો. રાજ્યનો નાશ નથી થતો. પૃથ્વી પર થવા વાળી કોઈ પણ વસ્તુ ત્યાં અલભ્ય નથી. આ જ તે બધા દેશોમાં શ્રેષ્ઠ ઉત્કલ છે. ક્ષીણ સમુદ્રમાં મળવા વાળી ઋષિકુલ્યા નદીથી પહોંચીને સ્વર્ણ રેખા અને મહાનદીની વચ્ચે જે દેશ પ્રતિષ્ઠિત છે તે જ ઉત્કલ છે. આ પવિત્ર પ્રાંતમાં ઘણા બધા ઉત્તમ ક્ષેત્રો છે. સત્યયુગમાં ઇન્દ્રદ્યુમ્ન નામથી પ્રસિદ્ધ એક રાજા થયા. તેમનો જન્મ સૂર્યવંશમાં થયો હતો. તેઓ બ્રહ્માજીથી 5મી પેઢીએ નીચે હતા. રાજા ઇન્દ્રદ્યુમ્ન સત્યવાદી, સદાચારી, શુદ્ધ અને સાત્વિક પુરુષોમાં અગ્રગણ્ય હતા. પ્રજાને પોતાની સંતાન માનતા હતા અને ન્યાયપૂર્વક પાલન કરતા હતા. તેઓ આધ્યાત્મિક જ્ઞાનમાં કુશળ, શૂર, સમર વિજયી, સદા ઉદ્યમશીલ, બ્રાહ્મણ પૂજક અને પિતૃ ભક્ત પણ હતા. 18 વિદ્યાઓમાં બીજા બૃહસ્પતિજીના સમાન પ્રવીણ હતા. ઐશ્વર્યમાં તો દેવરાજ ઇન્દ્ર અને કોષ સંગ્રહમાં તો કુબેરેની સમાનતા કરતા હતા. રૂપવાન, સૌભાગ્યશાળી, શીલવાન, દાની, ભોગી, પ્રિય વક્તા, સમસ્ત યજ્ઞોનું યજન કરવા વાળા અને સત્ય પ્રતિજ્ઞ પણ હતા. તેમનામાં ભગવાન વિષ્ણુની ભક્તિ હતી અને સત્ય ભાષણનો ગુણ પણ હતો. તેમણે ક્રોધ અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરી લીધો હતો. તેઓ શ્રેષ્ઠ રાજસુ યજ્ઞ અને સહસ્રો અશ્વમેધ યજ્ઞનું અનુષ્ઠાન કરી ચૂક્યા હતા. સંસાર બંધનથી મુક્ત થવાની ઈચ્છા રાખીને સદા ધર્મ આચરણમાં જ લાગેલા રહેતા હતા. આ પ્રકારે સર્વગુણ સંપન્ન રાજા ઇન્દ્રદ્યુમ્ન સમુચી પૃથ્વીનું પાલન કરતા કરતા માલવ દેશમાં વિખ્યાત અને સમસ્ત રત્નોથી સંપન્ન દ્વિતીય અમરાવતીના સમાન સુશોભિત અવંતી નામ વાળી નગરીમાં નિવાસ કરતા હતા. ત્યાં રહેતા રહેતા રાજાએ ભગવાન વિષ્ણુમાં મન, વાણી અને ક્રિયા દ્વારા પરમ અદ્ભુત અને ઉત્તમ ભક્તિ વધારી. એક દિવસની વાત છે. ભગવાન લક્ષ્મીપતિની પૂજાના સમયે દેવ પૂજા ગૃહમાં બેઠેલા રાજાએ પોતાના પુરોહિતથી કહ્યું, આપ તે ઉત્તમ ક્ષેત્રનો પતો કરો જ્યાં આપણે આ જ નેત્રોથી સાક્ષાત ભગવાન જગન્નાથનું દર્શન કરીએ. વૈષ્ણવ રાજાના એવું કહેવા પર પુરોહિતજીએ તીર્થયાત્રીઓના એક ઝુંડને જોઈને તેમની સાથે પ્રેમથી કહ્યું, તીર્થોમાં વિચરવા વાળા અને તીર્થોનું જ્ઞાન રાખવા વાળા ધર્માત્મા પુરુષો, અમારા મહારાજ જે આજ્ઞા કહે છે તેને તો તમે લોકોએ સાંભળી જ લીધી. શું તમારામાંથી કોઈને ઉત્તમ તીર્થનો પતો છે? તેમનો અભિપ્રાય સમજીને તે યાત્રીઓમાંથી એક વ્યક્તિ જે બહુ તીર્થોમાં ફરી ચૂક્યો હતો અને સારો વક્તા પણ હતો, રાજા પાસે આવીને હાથ જોડીને બોલ્યો, હે રાજન, મેં બાળપણથી જ અનેક તીર્થોમાં ભ્રમણ કર્યું છે. ભારતવર્ષમાં ઓડ્ર નામે પ્રસિદ્ધ એક દેશ છે. તે દેશના દક્ષિણ સમુદ્ર તટ પર શ્રી પુરુષોત્તમ ક્ષેત્ર છે, જ્યાં નીલાચલ નામનો એક પર્વત છે. તે બધી બાજુથી વનો દ્વારા ઘેરાયેલો છે. તેની વચ્ચે એક કલ્પવૃક્ષ છે જેના પશ્ચિમ ભાગમાં રોહિણ કુંડ છે. હે રાજન, તે કુંડ ભગવાનના કરુણા રૂપી જળથી ભરેલો છે જે સ્પર્શ કરવા માત્રથી મોક્ષ આપનારો છે. તેના પૂર્વીય તટ પર ઇન્દ્રનીલમણીની બનેલી ભગવાન વાસુદેવની પ્રતિમા છે જે સાક્ષાત મોક્ષ પ્રદાન કરે છે. તે કુંડમાં સ્નાન કરીને જે ભગવાન પુરુષોત્તમનું દર્શન કરે છે તે મુક્ત થઈ જાય છે. ત્યાં શબર દીપક નામનો એક શ્રેષ્ઠ આશ્રમ છે જે ભગવત વિગ્રહથી પશ્ચિમ દિશામાં આવેલો છે. તે આશ્રમથી એક પગદંડીનો રસ્તો છે જેનાથી ભગવાન વિષ્ણુના સ્થાન પર જઈ શકાય છે.
ત્યાં પર શંખ ચક્ર ગદાધારી સાક્ષાત ભગવાન જગન્નાથ બિરાજમાન છે અને તેઓ કરુણાના સાગર છે. દર્શન માત્રથી બધા જીવોને મુક્તિ પ્રદાન કરે છે. હે રાજન, દેવાધિદેવ જગન્નાથજીની પ્રસન્નતા માટે મેં 1 વર્ષ સુધી પુરુષોત્તમ ક્ષેત્રમાં નિવાસ કર્યો. હું તો મહામૂર્ખ હતો, પરંતુ તેમની કૃપાથી આ સમયે 18 વિદ્યાઓમાં પ્રવીણ થઈ ગયો છું. મારી બુદ્ધિ પણ નિર્મળ થઈ ગઈ છે, જેનાથી ભગવાન વિષ્ણુ સિવાય બીજું કંઈ હું જોઈ શકતો નથી. તમે સદાય દૃઢતાપૂર્વક ઉત્તમ વ્રતનું પાલન કરનારા વિષ્ણુ ભક્ત છો, એટલા માટે હું તમારી પાસે આવ્યો છું. હું તમારી પાસેથી આ સમયે ધન અથવા ભૂમિ કંઈ પણ નથી ઈચ્છતો. માત્ર એટલું કહું છું કે મારી વાતને જૂઠી ન માનતા અને ત્યાં પુરુષોત્તમ ક્ષેત્રમાં નિવાસ કરનારા ભગવાન લક્ષ્મીપતિનું ભજન કરજો. એટલું કહીને તે જટાધારી યાત્રી બધાના જોતા જોતા જ અંતર્ધ્યાન થઈ ગયો. આ બધું જોઈને રાજા અને ત્યાં ઉભેલા બધા લોકો ખૂબ હેરાન થયા. આગળ શું થયું તેનું વર્ણન આગલા અધ્યાયમાં સાંભળીશું. આજની કથાને અહીં જ વિરામ આપીએ છીએ. બોલો વિષ્ણુ ભગવાનની જય, પુરુષોત્તમ ભગવાનની જય. કોઈ ગામમાં એક ડોશીમા પોતાની વહુ સાથે રહેતા હતા. ડોશીમાનો દીકરો તો શહેરમાં રહેતો હતો. મહિને 2 મહિને ઘરે આવતો હતો. ડોશીમા ખૂબ ધર્મ કર્મ વાળા હતા. પૂજા પાઠ ખૂબ કરતા હતા. શુક્રવાર ભગવાનની પૂજા કરતા હતા. શુક્રવારની મૂર્તિને સિંહાસન પર બેસાડતા, નવડાવતા ધોવડાવતા અને રોજ ઘીનો દીવો પ્રગટાવીને પૂજા કરતા. એક દિવસ વહુને કહેવા લાગ્યા કે બહુ કારતક મહિનો છે, મારે કારતક સ્નાન કરવા માટે તીર્થમાં જવું છે, તો તું મારા શુક્રવાર ભગવાનની પૂજા કરી લેજે. હવે સાસુ વહુને પૂજાની આખી વિધિ સમજાવીને ચાલ્યા ગયા. વહુએ નાહી ધોઈને ઘરનું કામકાજ પતાવીને ખાઈ પી લીધું. તેને તો પૂજા પાઠથી કોઈ મતલબ નહોતો. તેણે શુક્ર ભગવાનની પૂજા ન કરી. હવે શુક્ર મહારાજને ગુસ્સો આવી ગયો. જાત જાતની આફતો ઘરમાં આવી ગઈ. બાળકો બીમાર થઈ ગયા. છોકરાનું કામ છૂટી ગયું. બીમારીમાં બધા પૈસા ખતમ થઈ ગયા. હવે વહુને ગુસ્સો આવ્યો. તેણે ઘરમાં ઝાડુ મારીને શુક્ર ભગવાનની મૂર્તિ ઉપાડી અને કચરામાં નાખી આવી. હવે તો છોકરો પણ બીમાર થઈ ગયો. સાસુ જ્યારે કારતક નાહીને પાછા આવ્યા, તીર્થયાત્રાથી પાછા આવ્યા તો પોતાના ઘરની હાલત જોઈને ખૂબ દુઃખ થયું. હવે તે વિચારવા લાગ્યા કે એવું તો શું થયું. વહુને પૂછ્યું કે મારા શુક્ર મહારાજ ક્યાં ગયા? તો વહુએ કહ્યું મને નથી ખબર ક્યાં છે. હવે ડોશીમાં બિચારા બહુ દુઃખી થયા. કંઈ ખાધું પીધું નહીં, ભૂખ્યા સૂઈ ગયા. રાત્રે સપનામાં શુક્ર મહારાજ આવ્યા અને કહેવા લાગ્યા કે તારી વહુએ મારી પૂજા ન કરી, મારું મોટું અપમાન કર્યું, મારી મૂર્તિ પણ કચરામાં ફેંકી આવી છે, એટલા માટે જ બધું ધન નષ્ટ થઈ ગયું છે. સવારે ઉઠીને જોયું તો કચરામાં શુક્ર મહારાજની મૂર્તિ પડી હતી. ત્યાંથી મૂર્તિ ઉપાડી લાવ્યા. નવડાવી ધોવડાવીને મોટા પ્રેમથી પૂજા કરી, વિનંતી કરી, આરતી કરી. શુક્ર મહારાજ પાસે માફી માંગી. હવે શુક્ર મહારાજ પ્રસન્ન થયા તો ઘરમાં ધીમે ધીમે હાલાત સુધરવા લાગ્યા. છોકરાને પણ કામ મળી ગયું. બીમારી પણ ઠીક થઈ ગઈ. હવે વહુને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. હવે સાસુ વહુ બંને શુક્ર ભગવાનની પૂજા કરવા લાગ્યા. સાસુ વહુ બંને શુક્રવારનું વ્રત કરવા લાગ્યા. વહુ કહેવા લાગી કે અમારી તો બુદ્ધિ બગડી ગઈ હતી જે કચરામાં હું શુક્રવારની મૂર્તિ ફેંકી આવી. તો સાસુ બોલ્યા હે શુક્રવાર મહારાજ જેવા મારા દીકરા વહુથી રીસાયા છો એવા કોઈનાથી પણ ન રીસાતા. જેવા સાસુ પર તમે તમારી કૃપા કરી એવી જ બધા પર કરજો. કહેતા સાંભળતા હુંકારો ભરતા બધા પર પોતાની કૃપા બનાવી રાખજો. બોલો શુક્ર ભગવાનની જય. બોલો મહાલક્ષ્મી માતાની જય. કનકધારા સ્તોત્ર એટલે કે ધનની વર્ષા કરનારો મંત્ર જેની રચના ભગવાન શિવના અંશાવતાર આદિ ગુરુ શંકરાચાર્યજીએ કરી હતી. એક સમયની વાત છે. શંકરાચાર્યજી ભિક્ષા માંગવા માટે ફરતા ફરતા એક બ્રાહ્મણ દેવતાના ઘરે પહોંચ્યા. આટલા તેજસ્વી અતિથિને આવેલા જોઈને સંકોચના લીધે બ્રાહ્મણની પત્ની શરમાવા લાગી, કારણ કે તેમની પાસે ભિક્ષા આપવા માટે કંઈ પણ નહોતું.
તેમને પોતાની સ્થિતિ પર રડવું આવવા લાગ્યું. તેમણે પોતાના ઘરમાં ખૂબ શોધ્યું પણ તેમને આપવા માટે એક સૂકા આમળા સિવાય કંઈ ના મળ્યું. તેમણે એ જ સૂકું આમળું તપસ્વીને ભિક્ષામાં ભેટ કરી દીધું. શંકરાચાર્યજીને તેમની આ દશા જોઈને તેમના પર દયા આવી ગઈ. તેમણે તરત જ ઐશ્વર્ય આપનારી, સંપત્તિ આપનારી અધિષ્ઠાત્રી કરુણામયી વાત્સલ્યમયી નારાયણ પત્ની મહાલક્ષ્મીને સંબોધિત કરતા એક સ્તોત્રની રચના કરી અને ત્યાં જ તે સ્તોત્રનો પાઠ કરવા લાગ્યા. જેવો જ પાઠ પૂર્ણ થયો, બ્રાહ્મણ દેવતાના ઘરમાં સોનાના આમળાઓની વર્ષા થવા લાગી. ત્યારથી જ આ સ્તોત્રને કનકધારા સ્તોત્ર કહેવામાં આવે છે. કનકનો મતલબ સોનું થાય છે અને વર્ષાની જેમ સોનું વરસવાને કારણે જ આ સ્તોત્ર કનકધારા સ્તોત્રના નામથી પ્રસિદ્ધ થયું છે. ચાલો સાંભળીએ કનકધારા સ્તોત્ર ગુજરાતીમાં. બોલો મહાલક્ષ્મી માતાની જય. જેમ ભ્રમરી અડધા ખીલેલા પુષ્પોથી અલંકૃત તમાલ વૃક્ષનો આશ્રય લે છે, તે જ પ્રકારે જે પ્રકાશ શ્રી હરિના રોમાંચથી સુશોભિત શ્રી અંગો પર નિરંતર પડતો રહે છે, તથા જેમાં સંપૂર્ણ ઐશ્વર્યોનો નિવાસ છે, સંપૂર્ણ મંગલોની અધિષ્ઠાત્રી દેવી ભગવતી મહાલક્ષ્મીની તે દૃષ્ટિ મારા માટે મંગલદાયી હો. જેમ ભ્રમરી મહાન કમળ દળ પર મંડરાતી રહે છે, તે જ પ્રકારે જે શ્રી હરિના મુખારવિંદ તરફ બરાબર પ્રેમપૂર્વક જાય છે અને લજ્જાને કારણે પાછી ફરી આવે છે. સમુદ્ર કન્યા લક્ષ્મીની તે મનોહર મુગ્ધ દૃષ્ટિ માળા મને ધન સંપત્તિ પ્રદાન કરે, જે સંપૂર્ણ દેવતાઓના અધિપતિ ઇન્દ્રના પદનો વૈભવ વિલાસ આપવામાં સમર્થ છે. મધુહંતા શ્રી હરિને પણ વધુને વધુ આનંદ પ્રદાન કરનારી છે અને જે નીલકમળના અંદરના ભાગ જેવી મનોહર દેખાય છે. તે લક્ષ્મીજીના અડધા ખુલેલા નેત્રોની દૃષ્ટિ ક્ષણભર માટે મારા પર થોડીક અવશ્ય પડે. શેષશાહી ભગવાન વિષ્ણુના ધર્મપત્ની શ્રી વિષ્ણુજીના નેત્ર આપણને ઐશ્વર્ય પ્રદાન કરનારા હો. જેની કીકી અને પાંપણો કામદેવને વશ થઈને અડધા ખુલેલા છતાં સાથે અનિમેષ નયનોથી જોનારા આનંદ કંદ શ્રી મુકુંદને પોતાની નજીક પામીને કંઈક ત્રાંસી થઈ જાય છે, જે ભગવાન મધુસૂદનના કૌસ્તુભ મણિ મંડિત વક્ષસ્થળમાં ઇન્દ્રનીલમય હારાવલીથી સુશોભિત થાય છે, તથા તેમના પણ મનમાં પ્રેમનો સંચાર કરનારી છે. તે કમળ કુંજ વાસીની કમલાની કટાક્ષમાળા મારું કલ્યાણ કરનારી હો. જેમ વાદળોની ઘટામાં વીજળી ચમકે છે, તે જ પ્રકારે જે કૈટ શત્રુ શ્રી વિષ્ણુના કાળા મેઘમાળા જેવા શ્યામ સુંદર વક્ષસ્થળ પર પ્રકાશિત થાય છે. જેમણે પોતાના આવિર્ભાવથી રઘુવંશને આનંદિત કર્યો છે અને જે સમસ્ત લોકોની જનની છે, તે ભગવતી લક્ષ્મીની પૂજનીય મૂર્તિ મને કલ્યાણ પ્રદાન કરે. સમુદ્ર કન્યા કમલાની તે મંદ આળસુ મંથર અને અર્ધમિલિત દૃષ્ટિ, જેના પ્રભાવથી કામદેવે મંગલમય ભગવાન મધુસૂદનના હૃદયમાં પ્રથમ વાર સ્થાન પ્રાપ્ત કર્યું હતું, આ મારા પર પડે. ભગવાન નારાયણની પ્રીતિરૂપ લક્ષ્મીના નેત્ર રૂપી મેઘ દયારૂપી અનુકૂળ પવનથી પ્રેરિત થઈને દુષ્કર્મ રૂપી તાપને ચિરકાળ માટે દૂર હટાવીને વિષાદ રૂપી ધર્મજન્ય તાપથી પીડિત મુજ દીન રૂપી ચાતક પર ધન રૂપી જળધારાની વૃષ્ટિ કરે. વિશિષ્ટ બુદ્ધિવાળા મનુષ્યો જેના પ્રીતિ પાત્ર થઈને જે દયા દૃષ્ટિના પ્રભાવથી સ્વર્ગ પદને સહજ જ પ્રાપ્ત કરી લે છે. પદ્માસના પદ્માની તે વિકસિત કમળ ગર્ભ સમાન કાંતિમય દૃષ્ટિ મને મનોવાંછિત પુષ્ટિ પ્રદાન કરે. જે સૃષ્ટિ લીલાના સમયે બ્રહ્મ શક્તિ સરસ્વતીના રૂપમાં બિરાજમાન થાય છે. પ્રલય લીલાના કાળમાં શાકંભરી અર્થાત ભગવતી દુર્ગા અથવા ચંદ્રશેખર વલ્લભા પાર્વતી અર્થાત રુદ્ર શક્તિના રૂપમાં અવસ્થિત થાય છે. ત્રિભુવનના એકમાત્ર પિતા ભગવાન નારાયણની તે નિત્ય યૌવના પ્રીતિરૂપ લક્ષ્મીજીને નમસ્કાર છે. હે માત, શુભ કર્મોનું ફળ આપનારી શ્રુતિના રૂપમાં તમને પ્રણામ છે. રમણીય ગુણોની સિંધુ રૂપા પ્રીતિના રૂપમાં તમને નમસ્કાર છે. કમળ વનમાં નિવાસ કરનારી શક્તિ સ્વરૂપા લક્ષ્મીને નમસ્કાર છે. તથા પુષ્ટિ રૂપા પુરુષોત્તમ પ્રિયાને નમસ્કાર છે. કમળ વદના કમલાને નમસ્કાર છે. ક્ષીરસાગર સભ્યતા શ્રી દેવીને નમસ્કાર છે. ચંદ્રમા અને અમૃતની સગી બહેનને નમસ્કાર છે. ભગવાન નારાયણની વલ્લભાને નમસ્કાર છે. કમળ સમાન નેત્રો વાળી માનનીય માં, તમારા ચરણોમાં કરેલા પ્રણામ. સંપત્તિ પ્રદાન કરનારા, સંપૂર્ણ ઇન્દ્રિયોને આનંદ આપનારા, સામ્રાજ્ય આપવામાં સમર્થ અને બધા પાપોને હરી લેવા માટે સર્વથા ઉદ્યત છે. તે સદા મને જ અવલંબન આપે.
મને જ તમારી ચરણ વંદનાની શુભ તક સદા પ્રાપ્ત થતી રહે, જેની કૃપા કટાક્ષ માટે કરવામાં આવેલી ઉપાસના ઉપાસક માટે સંપૂર્ણ મનોરથો અને સંપત્તિઓનો વિસ્તાર કરે છે. શ્રી હરિની હૃદયેશ્વરી તમે તે લક્ષ્મી દેવીનું હું મન વાણી અને શરીરથી ભજન કરું છું. ભગવતી હરિપ્રિયા તમે કમળવનમાં નિવાસ કરનારી છો. તમારા હાથોમાં નીલું કમળ સુશોભિત છે. તમે અત્યંત ઉજ્જવળ વસ્ત્ર ગંધ અને માળા આદિથી સુશોભિત છો. તમારી ઝાંખી બહુ મનોરમ છે. ત્રિભુવનનું ઐશ્વર્ય પ્રદાન કરનારી દેવી મારા પર પ્રસન્ન થઈ જાઓ. દિગ્ગજો દ્વારા સુવર્ણ કળશના મુખથી ગિરાવવામાં આવેલા આકાશ ગંગાના નિર્મળ અને મનોહર જળથી જેના શ્રી અંગોનો અભિષેક થાય છે. સંપૂર્ણ લોકોના અધીશ્વર ભગવાન વિષ્ણુની ગૃહિણી અને ક્ષીરસાગરની પુત્રી તે જગત જનની લક્ષ્મીને હું પ્રાતઃકાળે પ્રણામ કરું છું. કમળ નયન કેશવની કમનીય કામિની કમલે હું અકિંચન મનુષ્યોમાં અગ્રગણ્ય છું. એટલે તમારી કૃપાનો સ્વાભાવિક પાત્ર છું. તમે ઉમટી કરુણાના પૂરની તરંગો સમાન કટાક્ષો દ્વારા મારી તરફ જુઓ. જે મનુષ્યો આ સ્તુતિઓ દ્વારા પ્રતિદિન વેદત્રય સ્વરૂપા ત્રિભુવન જનની ભગવતી લક્ષ્મીની સ્તુતિ કરે છે, તેઓ આ ભૂતલ પર મહાન ગુણવાન અને અત્યંત સૌભાગ્યશાળી થાય છે. વિદ્વાન પુરુષો પણ તેમના મનોભાવોને જાણવા માટે ઉત્સુક રહે છે. અહિન્યા પર કનક સ્તોત્ર સમાપ્ત થાય છે. બોલો મહાલક્ષ્મી માતાની જય. હવે સાંભળીએ શ્રી ગીતાજીના 6થા અધ્યાયનું મહાત્મ્ય. બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય. શ્રી વિષ્ણુ ભગવાન કહે છે, હે દેવી લક્ષ્મી, હવે હું તમને શ્રી ગીતાજીના 6થા અધ્યાયનું મહાત્મ્ય સંભળાવી રહ્યો છું. જેને સાંભળનારા મનુષ્યો માટે મુક્તિ હથેળીમાં આવી જાય છે. ગોદાવરી નદીના તટ પર પ્રતિષ્ઠાનપુર નામનું એક વિશાળ નગર છે, જ્યાં હું વિપ્લેશના નામથી વિખ્યાત થઈને રહું છું. તે નગરમાં જાનશ્રુતિ નામનો એક રાજા હતો, જે ભૂમંડળની પ્રજાને ખૂબ પ્રિય હતો. તેનો પ્રતાપ સૂર્યમંડળના પ્રચંડ તેજ સમાન જણાતો હતો. પ્રતિદિન થનારા યજ્ઞના ધુમાડાથી નંદન વનના કલ્પવૃક્ષો આ પ્રકારે કાળા પડી ગયા હતા, જાણે રાજાની અસાધારણ દાનશીલતા જોઈને તેઓ પણ લજ્જિત થઈ ગયા હોય. તેમના યજ્ઞમાં પ્રાપ્ત થતા અમૃતના રસાસ્વાદમાં સદા આસક્ત હોવાને કારણે દેવતા લોકો ક્યારેય પ્રતિષ્ઠાનપુરને છોડીને બહાર જતા જ નહોતા. તેમના દાનના સમયે છોડેલી જળની ધારા પ્રતાપરૂપી તેજ અને યજ્ઞના ધુમાડાથી પુષ્ટ થઈને વાદળો યોગ્ય સમયે વર્ષા કરતા હતા. તે રાજાના શાસનકાળમાં ઉપદ્રવો માટે ક્યાંય થોડી પણ જગ્યા મળતી નહોતી અને સારી નીતિનો સર્વત્ર પ્રસાર થતો હતો. તેઓ વાવ, કુવા અને તળાવો ખોદાવવાના બહાને જાણે પ્રતિદિન પૃથ્વીની અંદરની નિધિઓનું અવલોકન કરતા હતા. એક સમય રાજાના દાન, તપ અને યજ્ઞ અને પ્રજાપાલનથી સંતુષ્ટ થઈને સ્વર્ગના દેવતાઓ તેમને વરદાન આપવા આવ્યા. તેઓ કમળનાળ સમાન ઉજ્જવળ હંસોનું રૂપ ધારણ કરીને પોતાની પાંખો હલાવતા આકાશ માર્ગે ચાલવા લાગ્યા. મોટી ઉતાવળ સાથે ઉડતા ઉડતા તે બધા હંસો પરસ્પર વાતચીત પણ કરતા જતા હતા. તેમાંથી ભદ્રાશવાદી 2-3 હંસો વેગથી ઉડીને આગળ નીકળી ગયા. ત્યારે પાછળવાળા હંસોએ આગળ જનારાઓને સંબોધિત કરીને કહ્યું, અરે ભાઈ ભદ્રાશ, તમે લોકો વેગથી ચાલીને આગળ કેમ ચાલ્યા ગયા છો? આ માર્ગ તો મોટો દુર્ગમ છે. આમાં આપણે બધાએ સાથે મળીને ચાલવું જોઈએ. શું તમને દેખાતું નથી? આ સામે જ પુણ્યમૂર્તિ મહારાજ જાનશ્રુતિનો તેજપુંજ અત્યંત સ્પષ્ટ રીતે પ્રકાશમાન થઈ રહ્યો છે. તે તેજથી ભસ્મ થવાની આશંકા છે, માટે સાવધાન થઈને ચાલો. પાછળવાળા હંસોના આ વચન સાંભળીને આગળવાળા હંસો હસવા લાગ્યા અને ઊંચા સ્વરે તેમની વાતોની અવહેલના કરતા બોલ્યા, અરે ભાઈ, શું આ રાજા જાનશ્રુતિનું તેજ બ્રહ્મવાદી મહાત્મા રૈક્વના તેજથી પણ વધારે છે? હંસની આ વાતો સાંભળીને રાજા જાનશ્રુતિ પોતાના ઊંચા મહેલની છત પરથી ઉતરી ગયા અને સુખપૂર્વક આસન પર બિરાજમાન થઈને પોતાના સારથીને બોલાવીને બોલ્યા, જાઓ અને મહાત્મા રૈક્વને અહીં લઈને આવો. રાજાના આ અમૃત સમાન વચન સાંભળીને તે સારથી પ્રસન્નતા પ્રગટ કરતો નગરની બહાર નીકળ્યો. સૌથી પહેલા તેણે મુક્તિ આપનારી કાશીપુરીની યાત્રા કરી, જ્યાં જગતના સ્વામી ભગવાન વિશ્વનાથ મનુષ્યોને ઉપદેશ આપ્યા કરે છે.
ત્યાર પછી તે ગયા ક્ષેત્રમાં ગયો, જ્યાં કમળ જેવા નેત્રો વાળા ભગવાન ગદાધર સંપૂર્ણ લોકનો ઉદ્ધાર કરવા માટે નિવાસ કરે છે. ત્યાર પછી અનેક તીર્થોમાં ભ્રમણ કરતો તે સારથી પાપનાશીની મથુરાપુરીમાં ગયો. આ ભગવાન શ્રી કૃષ્ણનું આદિ સ્થાન છે, જે પરમ મહાન અને મોક્ષ પ્રદાન કરનારું છે. વેદ અને શાસ્ત્રોમાં તે તીર્થ ત્રિભુવનપતિ ભગવાન ગોવિંદના અવતાર સ્થાનના નામથી પ્રસિદ્ધ છે. નાના દેવતાઓ અને બ્રહ્મર્ષિઓ તેનું સેવન કરે છે. મથુરા નગર કાલિંદીના કિનારે શોભા પામે છે. તેની આકૃતિ અર્ધચંદ્ર સમાન પ્રતીત થાય છે અને આ બધા તીર્થોના નિવાસથી પરિપૂર્ણ છે. પરમ આનંદ પ્રદાન કરવાને કારણે બહુ જ સુંદર પ્રતીત થાય છે. ગોવર્ધન પર્વત હોવાથી મથુરા મંડળની શોભા ઓર વધી જાય છે. આ પવિત્ર વૃક્ષો અને લતાઓથી ઘેરાયેલું છે અને તેમાં 12 વન છે. તે પરમ પુણ્યમય હતું અને બધાને વિશ્રામ આપનારા શ્રુતિઓના સારભૂત ભગવાન શ્રી કૃષ્ણની આધારભૂમિ છે. મથુરાથી પશ્ચિમ અને ઉત્તર દિશા તરફ બહુ દૂર જવા પર સારથીને કાશ્મીર નામનું એક નગર દેખાયું, જ્યાં શંખ સમાન ઉજ્જવળ ગગનચુંબી મહેલોની પંક્તિઓ ભગવાન શંકરના અટ્ટહાસ્યની શોભા પામે છે. જ્યાં બ્રાહ્મણોના શાસ્ત્રીય આલાપને સાંભળીને મૂંગા મનુષ્યો પણ સુંદર વાણી અને પદોનું ઉચ્ચારણ કરતા દેવતા સમાન થઈ જાય છે. જ્યાં નિરંતર થનારા યજ્ઞ ધૂમથી વ્યાપ્ત હોવાને કારણે આકાશ મંડળ વાદળોથી ધોવાતું રહેવા છતાં પોતાની કાળાશ છોડતું નથી. જ્યાં ઉપાધ્યાય પાસે આવીને છાત્રો જન્મકાલીન અભ્યાસથી જ સંપૂર્ણ કલાઓ જાતે ભણી લે છે અને જ્યાં મણિકેશ્વર નામથી પ્રસિદ્ધ ભગવાન ચંદ્રશેખર દેહધારીઓને વરદાન આપવા માટે નિત્ય જ નિવાસ કરે છે. કાશ્મીરના રાજા મણિકેશ્વરે દિગ્વિજયમાં સમસ્ત રાજાઓને જીતીને ભગવાન શિવનું પૂજન કર્યું હતું અને ત્યારથી જ તેમનું એક નામ મણિકેશ્વર પણ થઈ ગયું હતું. તેમના જ મંદિરના દરવાજા પર મહાત્મા રૈક્વેક નાની ગાડી પર બેસીને પોતાના અંગો ખંજવાળતા વૃક્ષની છાયાનું સેવન કરી રહ્યા હતા. આ જ અવસ્થામાં સારથીએ તેમને જોયા. રાજાના બતાવેલા જુદા જુદા ચિહ્નોથી તેણે જલ્દી જ રૈક મુનિને ઓળખી લીધા અને તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને કહેવા લાગ્યો, બ્રાહ્મણ, તમે કયા સ્થાન પર રહો છો? તમારું પૂરું નામ શું છે? તમે તો સદા સ્વચ્છંદ વિચરનારા છો, પછી તમે અહીંયા કેમ રોકાયા છો? આ સમયે તમારો શું કરવાનો વિચાર છે? સારથીના આ વચન સાંભળીને પરમાનંદમાં નિમગ્ન મહાત્મા રૈક્વે કંઈક વિચારીને તેને કહ્યું, જો કે અમે પૂર્ણકામ છીએ, અમને કોઈ પણ વસ્તુની આવશ્યકતા નથી, છતાં પણ કોઈ અમારી મનોવૃત્તિ અનુસાર પરિચર્યા કરી શકે છે. રૈક્વના હાર્દિક અભિપ્રાયને આદરપૂર્વક ગ્રહણ કરીને સારથી ધીમેથી રાજા પાસે ચાલી નીકળ્યો અને ત્યાં પહોંચીને રાજાને પ્રણામ કરીને હાથ જોડીને બધા સમાચાર જણાવી દીધા. તે સમયે સ્વામીના દર્શનથી તેના મનમાં મોટી પ્રસન્નતા હતી. સારથીના વચન સાંભળીને રાજાના નેત્રો આશ્ચર્યથી ચકિત થઈ ગયા. તેમના હૃદયમાં રૈક મુનિનો સત્કાર કરવાની શ્રદ્ધા જાગૃત થઈ. ત્યારે રાજાએ 2 ખચ્ચરોથી જોતરેલી ગાડી લઈને યાત્રા પ્રારંભ કરી. સાથે મોતીના હાર, સારા સારા વસ્ત્રો અને 1000 ગાયો પણ લઈ લીધી. કાશ્મીર મંડળમાં મહાત્મા રૈક જ્યાં રહેતા હતા તે સ્થાન પર પહોંચીને રાજાએ બધી વસ્તુઓ તેમની આગળ નિવેદન કરી દીધી અને પૃથ્વી પર પડીને તેમને પ્રણામ કર્યા. મહાત્મા રૈક્વજી અત્યંત ભક્તિ સાથે ચરણોમાં પડેલા રાજા જાનશ્રુતિ પર ક્રોધિત થઈ ગયા અને બોલ્યા, અરે મૂર્ખ, તું તો દુષ્ટ રાજા છે. શું તું મારો વૃત્તાંત નથી જાણતો? આ ખચ્ચરોથી જોતરેલી પોતાની ઊંચી ગાડીને લઈ જા. આ વસ્ત્રો, આ મોતીના હાર, આ દૂધ આપનારી ગાયો પણ લઈ જા. આ રીતે આજ્ઞા આપીને રૈક મુનિએ રાજાના મનમાં ભય ઉત્પન્ન કરી દીધો. ત્યારે રાજાએ શ્રાપના ભયથી મહાત્મા રૈક્વના બંને ચરણ પકડી લીધા અને ભક્તિપૂર્વક કહેવા લાગ્યો, હે બ્રાહ્મણ, તમે ક્રોધિત ન થાઓ, મારા પર પ્રસન્ન થઈ જાઓ. હે ભગવાન, આપમાં આ અદ્ભુત મહાત્મ્ય કેવી રીતે આવ્યું? પ્રસન્ન થઈને મને સાચે સાચો બતાવો. ત્યારે રૈક મુનિ કહેવા લાગ્યા, હે રાજન, હું પ્રતિદિન શ્રી ગીતાજીના 6થા અધ્યાયનો જપ કરું છું. આનાથી જ મારી તેજોરાશિ દેવતાઓ માટે પણ અસહ્ય છે.
ત્યાર પછી પરમ બુદ્ધિમાન રાજા જાનશ્રુતિએ યત્નપૂર્વક મહાત્મા રૈક પાસેથી ગીતાજીના 6થા અધ્યાયનો પાઠ સાંભળ્યો. આનાથી તેમને મોક્ષની પ્રાપ્તિ થઈ. રૈક મુનિ પૂર્વવત મોક્ષદાયક ગીતાજીના 6થા અધ્યાયનો જપ કરતા રહ્યા અને ભગવાન મણિકેશ્વરની સમીપ આનંદ મગ્ન થઈને રહેવા લાગ્યા. હંસનું રૂપ ધારણ કરીને વરદાન આપવા આવેલા દેવતાઓ પણ વિસ્મિત થઈને સ્વેચ્છા અનુસાર ચાલ્યા ગયા. જે મનુષ્ય સદા આ જ એક અધ્યાયનો શ્રી ગીતાજીના 6થા અધ્યાયનો જપ કરે છે તે પણ ભગવાન વિષ્ણુના સ્વરૂપને પ્રાપ્ત થઈ જાય છે. એમાં કોઈ પણ સંદેહ નથી. બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય. શ્રી કૃષ્ણ ભગવાનની જય. એક તપસી હતો અને એક લપસી હતો. તપસી તો ભગવાનની તપસ્યા કરતો અને લપસી રોજ સવા શેરની લાપસી બનાવતો, ભોગ લગાવતો, ઘંટેડી વગાડતો અને જમી લેતો. એક દિવસ બંનેમાં ઝઘડો થઈ ગયો. તપસી બોલ્યો કે હું મોટો છું. લપસી કહેવા લાગ્યો કે ના, હું મોટો છું. તપસી બોલ્યો કે હું રોજ ભગવાનની તપસ્યા કરું છું એટલા માટે હું જ મોટો છું. લપસી બોલ્યો કે હું રોજ ભગવાનને સવા શેરની લાપસીનો ભોગ લગાવું છું એટલા માટે હું મોટો છું. બંને આપસમાં ઝઘડી રહ્યા હતા. નારદજી ત્યાંથી નીકળ્યા તો બંનેને ઝઘડતા જોયા. પૂછવા લાગ્યા કે કેમ ઝઘડી રહ્યા છો? ત્યારે બંનેએ પોતાની વાત કહી દીધી. નારદજી બોલ્યા કે તમે લોકો આપસમાં ઝઘડો ન કરો. તમારામાંથી કોણ મોટું છે એ વાતનો ફેંસલો હું કરી દઈશ. બીજા દિવસે સવારે તપસી અને લપસી બંને નાહીને આવી રહ્યા હતા. નારદજીએ બંનેના રસ્તામાં સવા કરોડની વીંટી મૂકી દીધી. તપસીએ વીંટી જોઈ તો તેણે તરત જ ઉપાડી લીધી. આટલી કિંમતી વીંટી જોઈને તેના મનમાં લાલચ આવી ગયું. વિચારવા લાગ્યો કે બહુ કિંમતી વીંટી છે, આને વેચીશ તો ઘણા બધા પૈસા મળશે. એ પૈસાથી એક બહુ મોટો યજ્ઞ કરીશ અને પોતાની જાતને મોટો સાબિત કરી દઈશ. બીજી તરફ લપસીએ વીંટી જોઈ તો વિચારવા લાગ્યો, અરે કોઈની કિંમતી વીંટી પડી ગઈ છે. પરંતુ તેણે વીંટીને હાથ પણ ન લગાવ્યો. વિચારવા લાગ્યો કે ક્યાંક મેં ઉપાડી લીધી તો ચોર ડાકુ મારી પાછળ પડી જશે. ક્યાંક મને મારી નાખ્યો તો. તે તો રોજની જેમ સવા શેરની લાપસી બનાવી, ભગવાનને ભોગ લગાવ્યો, ઘંટેડી વગાડી અને જમી લીધું. થોડી વારમાં નારદજી ત્યાં આવ્યા. બંને કહેવા લાગ્યા કે બતાવો નારદજી, અમારા બંનેમાંથી કોણ મોટું છે? તો નારદજી બોલ્યા કે બંને ઊભા થઈ જાઓ. બંને ઊભા થઈ ગયા. જેવા જ બંને ઊભા થયા તપસીના પગ નીચેથી વીંટી નીકળી જે તેણે તપસ્યા કરતી વખતે પોતાના પગ નીચે છુપાવી દીધી હતી. તો નારદજી તપસીને બોલ્યા કે આટલી તપસ્યા કરી લીધી તે પણ તારા મનનું લાલચ હજુ સુધી નથી ગયું. જા, હવે તને તારી તપસ્યાનું પણ કોઈ ફળ નહીં મળે. એટલું સાંભળતા જ તપસી તો જોરથી રડવા લાગ્યો. રડતા રડતા નારદજીના પગમાં પડી ગયો. બોલ્યો, મહારાજ દયા કરો અને બતાવો કે મને મારી તપસ્યાનું ફળ કેવી રીતે મળશે? ત્યારે નારદજી બોલ્યા કે જે પોતાના ઘરમાં ગાય કૂતરાની રોટલી નહીં બનાવે તો તેની તપસ્યાનું ફળ તને મળી જશે. દીવો પ્રગટાવીને હાથ નહીં જોડે, બ્રાહ્મણને ભોજન કરાવીને દક્ષિણા નહીં આપે ત્યારે તેની તપસ્યાનું ફળ તને મળી જશે. સાડી આપીને ભેટ નહીં આપે તો તેની તપસ્યાનું ફળ તને મળી જશે. જે આખી વાર્તા કહીને તારી વાર્તા નહીં કહે ત્યારે તેના બધા પુણ્ય બધા ફળ તને મળી જશે. બસ ત્યારથી જ બધી કથા વાર્તા સાથે તપસી લપસીની વાર્તા જરૂર સાંભળવી જોઈએ. નહીં તો કોઈ પણ કથા વાર્તાનું ફળ મળતું નથી. તુલસી મહારાણીની આરતી. તુલસી મહારાણી નમો નમો. તુલસી મહારાણી નમો નમો. હરિકી પટરાણી નમો નમો. તુલસી મહારાણી નમો નમો. ધન તુલસી પૂર્ણ તપ કિનો શાલિગ્રામ બની પટરાણી નમો નમો. તુલસી મહારાણી નમો નમો. જાકે પત્ર મંજરી કોમલ શ્રીપતિ કમલ ચરણ લપટાની નમો નમો. તુલસી મહારાણી નમો નમો. હરિકી પટરાણી નમો નમો. કોનસે મહિને में बोई रानी. तुलसी कोनसे महीने में हुई हरियाली नमो नमो. तुलसी महारानी नमो नमो. हरिकी पटराणी नमो नमो. कोनसे
से महीने में हुई तेरी पूजा, कौन से महीने में हुई पटरानी, नमो नमो तुलसी महारानी, नमो नमो हरि की पटरानी, नमो नमो आषाढ़ मास में बोई रानी तुलसी, सावन मास में हुई हरियाली, नमो नमो तुलसी महारानी, नमो नमो कार्तिक मास में हुई तेरी पूजा, मंगशीश मास में हुई पटरानी, नमो नमो तुलसी महारानी, नमो नमो हरि की पटरानी, नमो नमो धूप दीप नैवेद्य आरती पुष्पन की वर्षा बरसानी, नमो नमो तुलसी महारानी, नमो नमो हरि की पटरानी, नमो नमो 56 भोग 3600 व्यंजन बिन तुलसी हरि एक न मानी, नमो नमो तुलसी महारानी, नमो नमो हरि की पटरानी, नमो नमो जो तुलसी को सवेरे गाए श्री कृष्ण के दर्शन पाए, नमो नमो तुलसी महारानी, नमो नमो हरि की पटरानी, नमो नमो जो तुलसी को दोपहर को गाए खीर खांड के भोग लगाए, नमो नमो तुलसी महारानी, नमो नमो हरि की पटरानी, नमो नमो जो तुलसी को शाम को गाए श्री कृष्ण की आरती उतारे, नमो नमो तुलसी महारानी, नमो नमो हरि की पटरानी, नमो नमो जो तुलसी को रात में गाए श्री कृष्ण के चरण दबाए, नमो नमो तुलसी महारानी, नमो नमो हरि की पटरानी, नमो नमो सभी सखी मैया तेरो यश गावे, भक्ति दान दीजियो महारानी, नमो नमो तुलसी महारानी, नमो नमो हरि की पटरानी, नमो नमो तुलसी महारानी, नमो नमो तुलसी महारानी, नमो नमो बोलो तुलसी माता नी जय।